એમ્સના સ્ટડી પ્રમાણે દર 3માંથી 1 ભારતીયને આ બીમારી છે, પરંતુ ચિંતાની વાત એ છે કે મોટાભાગના લોકોને ખબર જ નથી કે તેમને આ બીમારી છે, કેમ કે શરૂઆતના લક્ષણો એટલા સામાન્ય હોય છે કે રોજબરોજની જીવનમાં દેખાતા જ નથી. આ બીમારીનું નામ છે NAFLD, નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ. સામાન્ય રીતે લીવરની બીમારી આલ્કોહોલના લીધે થતી હોય છે, પરંતુ આ એક એવી બીમારી છે જે આલ્કોહોલ રિલેટેડ નથી. એટલે જિંદગીમાં તમે ક્યારે આલ્કોહોલ ચાખ્યું પણ ન હોય તો પણ આ બીમારી થઈ શકે છે. લીવરનું મુખ્ય કામ શું? તો લીવર શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢે, શરીર માટે એનર્જી બનાવે અને પાચનમાં મદદરૂપ થાય. હવે કોઈ પણ કારણથી જ્યારે લીવરમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થવા માંડે, જેનાથી થાય NAFLD, તો આ તકલીફની શરૂઆતના લક્ષણો એટલા સામાન્ય હોય છે કે રોજિંદા જીવનમાં દેખાતા નથી અને ધીમે ધીમે લીવર ડેમેજ થતું જાય. આ તકલીફના લક્ષણો, તેને અટકાવવાના ઉપાય અને સારવાર શું છે એ સમજતા પહેલા એ જાણીએ કે ભારતના લોકોમાં આ તકલીફનું પ્રમાણ આટલું બધું કેમ છે. સૌથી મુખ્ય કારણ છે આધુનિક જીવનશૈલી, તેમાં ખાસ કરીને બેઠાડું જીવન. આખો દિવસ ઓફિસમાં એક જગ્યાએ બેસીને કામ કરવું, ઘરે આવીને પણ ટીવીની સામે સમય પસાર કરવો, શારીરિક પ્રવૃત્તિ કે કસરતનો એકદમ અભાવ, આ બધી બાબતો લીવર ઉપર વધારે બોજ બને છે અને ચરબી વધારે જમા થાય છે. સૌથી મુખ્ય કારણ છે ભારતીય ડાયટ. ભારતીય ખોરાકમાં રોટી, પૂરી, પરાઠા, ફરસાણ વગેરેમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. એની સાથે જ મીઠાઈ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, પેકેજિંગ ફૂડ, આ બધી જ વસ્તુઓમાં રિફાઇન્ડ શુગર અને અનહેલ્ધી ફેટ હોય છે, જે ધીમે ધીમે લીવરમાં જમા થાય છે અને ફેટી લીવર કરે છે. હવે બીજું કારણ સમજીએ, આધુનિક જીવનશૈલી. સ્ટ્રેસ પણ આમાંનું એક મુખ્ય કારણ છે. પછી એ પર્સનલ હોય કે પ્રોફેશનલ. સ્ટ્રેસ હોર્મોન લીવરને વધારે ગ્લુકોઝ બનાવવા માટે પ્રેરે છે અને ધીમે ધીમે એ ગ્લુકોઝ જમા થાય છે. આ બધું એક સાથે થાય ત્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય, જેના લીધે શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ ન કરી શકે અને લીવરમાં ચરબી જમા થવાનું ચાલુ થાય. આ હતા કારણો. હવે આપણે લક્ષણો સમજીએ. લક્ષણોને 3 તબક્કામાં સમજીએ, જેથી આ તકલીફ તમને હોય તો તમે સમજી શકો કે તમે કયા તબક્કામાં છો. સૌથી પહેલો તબક્કો, જ્યારે ખાસ કરીને આ તકલીફના કોઈ લક્ષણો દેખાતા નથી. સામાન્ય થાક હોય કે સામાન્ય પેટ ભારે લાગે, જેને આપણે સામાન્ય થાક ગણીને અવગણી દઈએ છીએ. બીજા તબક્કામાં આ તકલીફ થોડી વધે છે. થાકનું પ્રમાણ વધે, આળસ વધે, કાર્યક્ષમતા, કોન્સન્ટ્રેશન ઘણું ઓછું થઈ જાય, વજનમાં અણધાર્યા ફેરફારો થાય, મોટાભાગે વજન વધે અને ચામડીમાં પણ ફેરફારો થવાની શરૂઆત થાય. જો આ સમયે પણ આપણે કોઈ પગલાં ન લઈએ તો ત્રીજો તબક્કો આવે કે જ્યારે લીવર ઘણું ડેમેજ થયું હોય છે, જેના લીધે લીવર સિરોસિસ અથવા તો લીવર ફેલ્યોર થઈ શકે. આ તબક્કામાં પેટમાં પાણી ભરાય, પગમાં સોજા આવે, કમળાની અસર થાય, માનસિક રીતે ધૂંધળાપણું લાગે અને આ પરિસ્થિતિ આવે ત્યારે તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડે છે. હવે તમને એવું લાગશે કે શરૂઆતના તબક્કામાં જે તકલીફો છે એ તો બહુ સામાન્ય છે, તો આ બીમારી છે કે નહીં એવું કેવી રીતે ખબર પડશે? તો જો તમારું થાકનું પ્રમાણ વધતું જતું હોય, તમારી કાર્ય કરવાની ક્ષમતા ઘટતી જતી હોય અને વજનમાં અણધાર્યા ફેરફારો થતા હોય તો તમારે ચેકઅપ કરાવવું જોઈએ. અને આ બીમારી માટેનો મુખ્ય રિપોર્ટ છે પેટની સોનોગ્રાફી. મુખ્ય વાત એ છે કે પેટની સોનોગ્રાફીમાં જ્યારે ફેટી લીવર ગ્રેડ 1 કે ગ્રેડ 2માં આવે તો પણ ઘણા લોકો એને અવગણતા હોય છે, જે સૌથી મોટી ભૂલ છે. આ તકલીફથી દૂર રહેવા માટે શું કરવું? શરૂઆતના તબક્કાના સામાન્ય લક્ષણો હોય કે આ તકલીફથી દૂર રહેવું હોય તો આ 4 આદતો પાળવી જરૂરી છે. રોજ 20 થી 30 મિનિટ ચાલવું, આ સૌથી સરળ અને અસરકારક આદત છે, જેનાથી લીવરમાં રહેલી ચરબી વપરાવાનું ચાલુ થશે, મેટાબોલિઝમ સુધરશે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ ઓછું થશે. બીજું, બેલેન્સ ડાયટ. એના માટેની સિમ્પલ ફોર્મ્યુલા: 50% લીલા શાકભાજી, 25% પ્રોટીન અને 25% કાર્બોહાઈડ્રેટ. ત્રીજું, સ્ટ્રેસ નિયંત્રણ. તેના માટે સૌથી જરૂરી ડીપ બ્રીથિંગ, યોગા કે પ્રાણાયામ કરો, જેનાથી સ્ટ્રેસ હોર્મોન ઓછો થશે અને લીવર પરનો બોજ એકદમ ઘટી જશે. અને છેલ્લું, નિયમિત ઊંઘ. સૂવા અને ઉઠવાનો સમય નિયમિત રાખો. રોજની 7 થી 8 કલાક ઊંઘ લેવી. રેગ્યુલર ઊંઘ લીવરને રિપેર થવાનો અને શરીરને રીસેટ થવા માટેનો સમય આપે છે. ખરેખર આ નાની નાની આદતો જ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે અને આ જ નાની આદતો લાંબા ગાળે મોટી બીમારીઓથી દૂર રાખે. જો આ વિડીયો ઉપરથી તમને કંઈ નવું જાણવા મળ્યું અથવા તો કોઈ પ્રશ્ન થયો હોય તો કોમેન્ટ કરો. તમારા શરીર અને સ્વાસ્થ્ય બાબતે જાગૃત બનો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ભવિષ્યમાં આવતા દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે.